2023 થી સતત આ જે કંપનીઓ છે એની સામે લડી રહ્યા છે, છતાં પણ આજે એમને ન્યાય મળ્યો નથી. હા, આમાં તારીખ છે 14/9/2023, 14 જે મેં 9 આપને પણ 2023. પત્ર મોકલેલો છે. હા સાહેબ, હા હા હા. 14/9/2023 થી લઈને આજ સુધી મારી સાથે અન્યાય થઈ રહ્યો છે સાહેબ, પ્રથમ દ્રષ્ટિએ. બરાબર. હા, ઓકે. તો તો એ પ્રથમ દ્રષ્ટિએ તો હા, તો શરૂઆત કઈ રીતે થઈ હતી એ થોડી વાત કરશો દર્શકોને? હા સાહેબ, શરૂઆતમાં તો જ્યારે પ્રથમ સ્ટેપમાં જે ઈ લોકો મારા ઉપર અરજી કરે છે, આ જે કઈ પોલીસ બેડાના જે માણસો છે અને જે કંપનીના જે માણસો છે, આ વિક્રમ વારોતરિયા અને જગદીશ ચાવડા અને આ જે કઈ એની હારે સંગણાયેલા છે માયાભાઈના બંને છોકરાઓ, આ પોલીસના માધ્યમથી મને પ્રથમ તો બગદાણા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે અને ત્યાં એ લોકો બરાબર. બધા સંગઠિત થઈ હમ. અને મને એવું દબાણ કરવામાં આવે છે કે ભાઈ તમે તમારું જે મકાન છે તે હટાવી લ્યો. તો હું એ અચ્છા. લોકોને એવી રિક્વેસ્ટ કરું છું કે સાહેબ મારી પાસે એવી વારે બનાવવાની ક્ષમતા નથી, એટલે હું મારું મકાન નહીં હટાવી શકું. તમે તમારો રસ્તો છે બીજી ગમે ત્યાંથી કાઢો. તો એના પવન અચ્છા, ચક્કીના મોટા જે પાંખડાઓ છે. અચ્છા, દિલીપભાઈ, આ મકાન જે હટાવવાનું તે શા માટે હટાવવાનું તેની